ખરેખર કારણ કે તાત્કાલિક પ્રોગ્રામ ગોઠવાય 5 વાગે ફોન કર્યો ગોરધન મહારાજને અને કે પ્રોગ્રામ ગોઠવવાનો તો પછી કાલે તો કે ક્યાં ગોઠવવાનો છે આશ્રમ આપણે તો આ ગોઠવી હતી અને ખરેખર ગોઠવાઈ ગયો અવભાગ નો કહેવાય બધા સંતો મહાપુરુષોના દર્શન થયા એટલે કહેવાનું છે કે સંત ન હો તો સંસારમાં તો જલી જાત સબ બ્રહ્માંડ યાદ કરી લે એમાં તો આમો ટામ કારણ કે સંતો છે ને એ હાલતું ચાલતું તીરથ છે એટલે જ્યાં બોલાવો ત્યાં આવે ઓલા તીરથમાં આપણે જવું પડે અને સંતો હાલતું ચાલતું તીરથ જ્યાં બોલાવો ત્યાં જાય પણ માથાકૂટ આ શબ્દની થાય છે હવે શબ્દ એક છે ગુરુદેવનો તારા અનેક છે એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત કર વિચાર થાકી ગયા મુનિ જન પંડિત જનો વેદન પામે પાર હવે શબ્દ કયો तो ये शब्द आ रहे शब्द पा रहे शब्द का ढक ढेरिया शब्द माथे कोई सत शब्द विचारे तो क्या सतगुरु हमें क्या तो कि क्यों शब्द आ रहे हैं क्यों शब्द पा रहे हैं तो कि वो हम शब्द आ रहे हैं सो हम शब्द पा रहे हैं और ये बे शब्द बात करो ना सत शब्द का जे आप बोले છે ને ये बोले ये आगे से क्या थी आ तो मैं गोखेलू से આવે છે ક્યાંથી એ સત છે અને ખરેખર સતને જાણ્યો ને એને કાંઈ જાણવું જ ન પડે શું જાણવું પડે હજી કે કાંઈક જાણવાનું બાકી રહ્યું કાંઈક જાણવાનું બાકી રહ્યું શું જાણવાનું બાકી રહ્યું મહાપુરુષો એવું કે તત્વો એના કોઈ મહાપુરુષ મળી જાય ને એને કોઈ સદગુરુ કહે છે ગુરુ ને કે પુરુ એ કાંઈ ન કરવું પડે ગંગા સતી પાનભાઈ ને એટલે કે છે કે યથાર્થ વચનની સાંગણાની પાનભાઈ એને કરવું ન પડે કાંઈ શું કરવું પડે અને પાન સાહેબ બોલ્યા કે બાણ કયા ભટકી માં મચી જો તું તારા મનની માય અમને ભૂજા પછી કરવું ન પડે કાંઈ શું કરવું પડે હજી તો આપણે કઈ કરતાપણામાં શું કરવાનું છે કોઈ કે ઓમ સોમણે કરવો પડે કોઈ કે આ કરવું પડે કોઈ કે મગનાળમાં જવું પડે ક્યાં જવાનું અને ખરેખર તો આ મોક્ષ કેને જોઈશે આ મસણામાંથી અને એટલે કેને મોક્ષ જોઈશે આ શરીરને મોક્ષ જોઈશે ત્યાં મસણા મસાવી શરીરને આને નિવૃત્તિ આને જોઈશે આમાં કેને નિવૃત્તિ જોઈશે આમાં કેને મોક્ષ જોઈશે મહાપુરુષો તેનું કે છે આત્મા તો અનંત જ્ઞાન વાળો છે જ્ઞાનની જરૂર છે એને મોક્ષની જરૂર છે તો આ શરીરને હું કામ તોડાવે છે એટલે મહાપુરુષો રાખ્યું છે કાંઈ ન કરવું પડે કાંઈ ન કરવું પડે કાંઈ ન કરવું પડે તો કે શું નામ જાણ્યું ને સર્વે જાણ્યું સકળ શાસ્ત્ર કો ભેદ વિના નામ ન કે ગયા કે પંડિત પડ પડ ચારે વેદ હવે નામ તો કે કોટી નામ સંસારના દાસે મુક્તિ ના હોય ગુપ્ત નામ કોઈ સાહેબ નું બુજે લીલા હોય હવે એ નામ કયું એ તો મહાપુરુષો કહે છે કે ઓળખંડમાં ના આવે જે નામ છે ને એનું સુમરી ન કરવું એને અજંપાઈ ન જંપવા પડે જીવન થાય કોઈના અજંપા જાપ વગર નાય ગણન જણન જાલર વાગે અજંપા એને ન જપવા પડે જેને નામ જાણ્યું અરે ઓળખંડ નો હલાવવા પડે નામ તમારી નજરે નથી હજી આપણને તો કઈ જુદું દેખાય છે આપણા શંકરદાસ બોલ્યા એક જ વાણીમાં છે ને બધું લઈ પામી જાય તો કે કયું પણ આપણી દ્રષ્ટિ નથી કઈ તો કે હંસા બ્રહ્મ રૂપ પારુ બ્રહ્માંડમાં જેની દ્રષ્ટિ અખંડ ક્રમકાર દુર્લભ એવા સંતને જેની વૃત્તિ
ક્યાં બીજું દેખાય છે? હજી આપણા તો નિરાશના આધારે કોકને દાઢી દેખાય છે, કોકને માળાઓ દેખાય, કોકને ઘટાવ દેખાય. એટલે આ તમને દેખાય છે પણ વાત તો તમે એકની કરો છો. સ્ટેજ ઉપર વાત એકની કરે છે અને દેખાય છે જુદું જુદું. રેણીના ઘરમાં છે, પેલા તો રેણીમાં આવી જાઓ, જુદું દેખાય ત્યાં લગી તો ખબર નથી. હું બોલું લ્યો બે પણ કેમ દેખાય? દ્રષ્ટિ તો બ્રહ્મા કાર થઈ ગઈ હોય તો બીજું છે નહીં. એટલે ખરેખર નામનો મહિમા બહુ મોટો આપ્યો છે. હવે કોટી નામ સંસારના પણ એ નામમાં બહુ ગુરુ ગોવિંદની સહી છે. કેમ? અર્જુનને એ નામ બતાવ્યું. અર્જુન શસ્ત્ર છેદે નહીં, અગ્નિ બાળે નહીં, પવન સૂકવે નહીં, પાણી ભીંજવે નહીં. બરોબર? તો કે ઈ કયું? હવે અહીંથી તમે બોલ્યા નામ તમારું અમેરિકા ગયું, એને શસ્ત્ર છેદે, એને અગ્નિ બાળે, એને પવન સૂકવે અને નામ ભરે એવું છે. જે આ નામને આલતી નો બોર્ડ લેગો આ નામને, એ નામનો જય જયકાર થાય છે. ઓલું નામ જાણ્યા પછી જે નામ તમારું સાબિત થયું છે ને, એ નામનો જય જયકાર થાય છે. ઓલું તો ગુપ્ત નામ પડ્યું છે, એ તો સબર છે. સોયની હળી જેટલી જગ્યા ખાલી નથી કે નામ નહીં હોય એવું. એવી જગ્યા કોઈ બતાવો કાંઈ નામ નહીં. 14 લોક ને 21 બ્રહ્માંડની અંદર નામ પીરા છે. નામ વગર કોઈ ઠામ ઠાલો નહીં. અને મહાપુરુષો કહે છે કે એ જ આપણો રામ. બરોબર? તો કે અને બોલે છે કોણ? નામ જ બોલે, નામ બોલાવે, બીજું કોઈ બોલે? સચરાચરમાં નામ બિરાજે. અર્જુન મહારાજ, કારણ કે નામનો મહિમા અપાર છે અને ખરેખર કાંઈ કરવું ન પડે. પોતાના ઘરમાં આવી જાવ તો કાંઈ ન કરવું પડે, બધું કરવું પડે. એ કરવું અને કરો ભલે બધું. આની અંદર કોણ કરી રહ્યું, કોણ નથી કરતો? અંદર કોણ કરતા છે, કોણ અકર્તા ખ્યાલ છે? બોલો ઈશ્વર જેને આપણે કહીએ, પરમાત્મા જે કહીએ કે હું કાંઈ કરતો. આ ગીતાજીમાં ભગવાન કહે છે હજુ હું કાંઈ નથી કરતો. તો કે આ કરી રહ્યું છે કોણ? એટલે એનો ખુલાસો ભગવાન આપે કે આમાં 3 ગુણ કાર્ય કરી રહ્યા છે. હું કાંઈ કરતો, રજો ગુણ એનું કાર્ય કરે, તમો ગુણ એનું કાર્ય કરે, સત ગુણ એનું કાર્ય કરે અને એમાં પ્રકૃતિ સામેલ છે. હું કાંઈ કરતો નથી. અને પ્રકૃતિ ઈ પરિવર્તન છે. કેવી છે? પરિવર્તનશીલ છે. બોલો તો આવતોય નથી, જાતોય નથી. જેમ છે એમ જ છે. એટલે જાણવાનું કાંઈ લાંબુ છે નહીં, કે જરાક જ છે. 3 આડો ડુંગર છે અને આ આપણે મથી આનો પાર જ આવતો નથી. ખરેખર તો જે ખીમ સાહેબ બોલ્યા કે રૂપ વગરની જબ વસ્તુ બદલાવો, જ્ઞાની અમને વિના બોલે સમજાવો. બરોબર? નામ વિના તમે કેને બોલાવો? એ વસ્તુ મને કે ઓળખાવો. રૂપ અને નામ દોનો મીટ જાય, પછી કોણ વસ્તુ દર્શાવો? જ્ઞાની અમને વિના બોલે સમજાવો. અરે શબ્દ વિનાની સાક્ષી લાવો અને શાન વિના સમજાવો. શાન અને શબ્દ દોનો મીટ જાય, પછી કોણ વસ્તુ દર્શાવો? જ્ઞાની અમને વિના બોલે સમજાવો. ઈ કે ધરણી ધર અધર આકાશ નહીં, ધરણી નહીં, ધર અધર નહીં, આકાશ નહીં, એ જગ્યા અમને બદલાવો. જ્ઞાની અમને વિના બોલે સમજાવો. હવે આ બધું વાત કર્યું, હવે સમજાવો કઈ રીતે સમજવું? શાન અને શબ્દ દોનો મીટ જાય. કોઈ શાકથી સમજાવે, કોઈ શબ્દથી સમજાવે, કોઈ બોલો, બધું મળી જાય પછી સમજાવો. ન્યાય સત્યમાં ન્યાય ગુરુનો મત છે. અને પછી સમજવું હોય તો કઈ રીતે સમજવું? પાણી ભરવું હોય ને, પાણી પેલા બોલી શાન બોલવાથી નો સમજે, પછી શાન કરી શાન માં નો સમજે, પછી શું કરવું? શાન ને શબ્દ દોનો મટી જાય, પછી એ ઘરે જવું થાય, એ ઘર બદલાવો.
નાની અમને વિના બોલે સમજાવો. પછી વિના દેશમાં વાસ વસેલા કોણ દેશ જઈને ઘેરાવો? કહે કિંમતાર ગુરુ મહાન પ્રતાપે મને અનામી વસ્તુ કહેવાય. હવે આમાં નામ વગેરેની વસ્તુ કઈ? આમાં દ્રષ્ટિ કરો સચરાચરમાં નામ વગેરેની વસ્તુ કઈ? તો એક અનામી વસ્તુ આની અંદર બિરાજે, નામ વગેરેની. આની અંદર એક નામ વગેરેની બિરાજે, એનું નામ મહાપુરુષો એની ઓળખાણ આપે છે. એટલે એ ઓળખાણ થઈ જાય ને એટલે કે સર કાંઈ ન કરવું પડે છે, ના કરવું પડે. બરાબર. હવે આ જે બોલી રહ્યો એનું શું નામ આપશું? એનું નામ આપો જોઈએ. બોલે એ બીજો નહીં, પરમેશ્વર પોતે અજ્ઞાની ને આંધળો કે અડગો જઈને પોતે બોલતા પુરુષ બધા મહાપુરુષ બોલતો બોલતો. હવે બોલે એનું નામ આપો, એનું વર્ણન કરો. એ બુદ્ધિ તમારી ન પોગે, બુદ્ધિ કોણ થઈ જાય? એ બુદ્ધિ પોગે નહીં તો આ બોલે એનો ફોટો પાડો. એનો ફોટો પડે તાકાત મારી વાત છે. ઈ અનામી છે આમાં. અને એ અનામી મેળવે છે ને એ ખરેખર તો આવતો નથી, જાતો નથી. અનામી તો જેમ છે એમ છે. એ તો ખાલી સંતોષ ભીખદારી છે કે આવે ને જાય. ખરેખર આવે ને જાય એ તમાશા ક્યાં? બોલો કેવું આવતો નથી, જાતો નથી, જન્મતો નથી, મરતો નથી, તો આવે એ તમાશા ક્યાં? કોણ આવે ને કોણ જાય? આમાં કોક આવે જાય છે તો ખરું ને. કોઈ કે શ્વાસ ગયો, કોઈ કે જીવ ગયો, આમાં કોણ જાય? તો કે હું તો કઈ કરતો નથી, હું નથી આવતો, નથી જાવતો, હું તો અજર અમર છું, અખંડ છું, અવિનાશી છું. તો આવે જાય એ તમાશા ક્યાં? ઘણા પ્રશ્ન પૂછ્યો, આવે જાય તમાશા ક્યાં? કોણ આવે જાય? પરિવર્તન તો થાય છે ને, તો કોણ ગયું કોણ આવ્યું તે તમાશા ક્યાં? મહાપુરુષો આમાં એટલે ગંગા સતી પાને ભાઈ કે આ ખેલ બહુ અટપટો છે, ઝટપટ ન સમજાય અને ઝટપટ જો સમજાય જાય તો પટપટ બધી મટી જાય. એટલે ખરેખર આમાં ઘણા બે મહાપુરુષોને ખરેખર મેં વાત કરી ભાઈ આમાં આવે જાય કોણ? આપણે સ્ટેજ માથે ઉભા રહીને ભરણા નાખી છે. રેણીના ઘરમાં નથી. ખરેખર રેણીના ઘરમાં રેણી ઉભે તો રંગ નહીં ચડે, રેણી ઉભે કિરકાર નહીં દીજે. રેણીની બહુ જરૂર પડશે, ડગલે ડગલે રેણીની જરૂર પડશે. રેણી વગર રામ કોઈ દી નીચે નહીં, ભલે ને ઉંદર હજાર કરે. રેણીની બહુ જરૂર છે. અને ખરેખર ગોવર્ધન મહારાજ ને જો અમારો પરિચય નહીં, અમને પરિચય છે. ખરેખર તો અમારે હગાઈ થાય છે. બધી પકડ હોય. હા, મૂળ તો મારે કાગડી બરોબર. એ તમને નક્કી નહોતા અમારે હગા થાય નજીક ના જાવ, પણ એને ખબર ન હોય, મને ખબર છે. એટલે ખરેખર મહાપુરુષોની જે વાત છે જે ઉગેલા પુરુષોની, આ જેવા તેવાની વાત નથી. ઉગેલા પુરુષો એટલે અર્જુન ને ગીતાજીમાં ભગવાન કહે છે કે હે અર્જુન, કોઈ એવા તત્વો રહેતા મહાપુરુષના શરણે જા. હું કોણ ને હરિ કોણ એની વચ્ચેનો જે ભેદ છે ને એ જાણવું હોય ને તો કોઈ તત્વો રહેતા મહાપુરુષને જા. જેવા તેવા વ્યક્તિ એ ભેદ જાણવા માટે અર્જુને ભગવાનના ખરેખર ગુરુ અને શિષ્યનો સંવાદ છે જે ગીતાજી છે. પણ આપણે એને ભગવાન ને અર્જુનનો સંવાદ માની ગયા કે ગુરુ શિષ્યનો સંવાદ છે. અને એમાં એ કે છે કે અર્જુન હું ક્ષર અને અક્ષરથી ને પાર છું. હું ક્ષરમાંય નથી ને અક્ષરમાંય નથી, એ છે ને હું પાર છું. તત્વ રૂપે તો કે મને ઘણા જાણ્યો, પણ મારું જે સ્વરૂપ તત્વાતીત છે એ જાણવા કરોડોમાં બોલો સદગુરુ મહારાજ.